આપણે ઉનાળાની ઋતુની અંદર અત્યારે સાત્વિક શાસ્ત્રોક આયુર્વેદિક આમ્રપાક આપણે જોશું, જે દિવ્ય શક્તિ અને કાયાકલ્પનું રહસ્ય છે અને બ્રહ્મ દેવતા દ્વારા ઉપદેશેલો આ પ્રાચીન પાક છે. તો આપણે પાકેલા કેરીના જે 1 કિલો કેરીનો રસ હોય તો એની રેસીપી આપણે જોઈએ. 250 ગ્રામ સાકર લઈએ, 125 ગ્રામ ઘી લઈએ, 250 પાણી, 60 ગ્રામ સૂંઠ, 30 ગ્રામ મરી અને 16 ગ્રામ લીંડી પીપર અને 60 ગ્રામ મધ એ આપણે છેલ્લે નાખવા માટે લેવાનું છે. અને બીજું જે 8 ગ્રામ ચૂર્ણ છે એ જે 10 ઔષધિઓ છે, તો એ બધાને મિક્સ કરી એનું ચૂર્ણ કરી અને એ છેલ્લે નાખવા માટે છે. પાક જ્યારે બની જાય ત્યારે છેલ્લે નાખવા માટે છે. તો આવી રીતના જે આયુર્વેદિક પાક છે તો એની આપણે આગળ જોઈએ. હવે જોઈએ કે ભાઈ આ જે પ્રક્ષેપ દ્રવ્યો છે તો એનું લિસ્ટ પણ લખી લ્યો. એમાં પીપરી મૂળ છે, નાગરમોજ છે, ચવક છે, ધાણા છે, જીરું છે, શહજીરું છે, એલચી છે, નાગકેસર, તજ ને તાલીસપત્ર. તો આ સમભાગે લઈ લેવાનું છે અને એકદમ કપડછાણ ચૂર્ણ કરી નાખવાનું બારીક, અને એ છેલ્લે ઉમેરવા માટે છે. હવે સાત્વિક દ્રષ્ટિકોણ આપણે જોઈએ કે પાકી કેરી લઈએ, મસાલા લઈએ, ઘી મધનો ઉપયોગ કરતા હોઈએ, તો આ પ્રયોગ કરતા પહેલા એનું શુદ્ધતા જોઈએ કે આપણે A2 ગાયનું ઘી છે, મધ પ્રાકૃતિક ફાર્મનું હોય તો એની એક ચકાસણી કરી લઈએ. અને જે તોલો છે એક, તો 11.66 ગ્રામ થાય, પણ અહીંયા તો મેં અગાઉ તમને આપી દીધું છે. અને આ છે ને એ હેવી પાક છે, ભારે પાક છે, એટલે આપણી જે પાચન શક્તિ હોય અને શરીરની જે પ્રકૃતિ હોય એ મુજબ જ આપણે એનું સેવન કરશું. અને ડાયાબિટીસ વાળા જે દર્દીઓ છે એને સાકર અને મધના કારણે સાવચેતી રાખવી કે અતિશય પાક વધી ન જાય, એ પણ જોવું રહ્યું આપણે. તો એવી રીતના આ પાકનો આપણે ઉપયોગ કરશું વિવેક દ્રષ્ટિ રાખીને. હવે આપણે જોઈએ કેવી રીતનું બનાવવું. તો માટીનું પાત્ર આપણે ઘરે પણ એ બનાવી શકીએ કે માટીના પાટિયામાં એની ગુણવત્તા અને ઉર્જા અનેક ગણી વધી જાય છે. અને બીજું કે આ પાક આપણે મંદ અગ્નિ એટલે કે ધીમી આંચ પર તૈયાર કરીએ તો એના પોષક તત્વો જળવાઈ રહે, બળી ન જાય. અને મધનું એ જોઈએ કે મધ ક્યારેય પણ ગરમ પાકમાં નાખવાનું નહીં. એકદમ સંપૂર્ણ ઠંડો પડી જાય પાક, ત્યાર પછી જ એમાં મધ છેલ્લે આપણે ઉમેરવામાં આવે. હવે આ પાક બનાવવાની વિધિ જોઈએ કે ભાઈ માટીનું વાસણ લઈ લઈએ, તેમાં કેરીનો રસ, સાકર, સૂંઠ, મરી, લીંડી પીપર અને પાણી એકત્રિત કરી દઈએ. આ મિશ્રણને લાકડાના ચમચા વડે સતત આપણે હલાવતા રહીએ અને પાક બનાવીએ. બેનોને તો પાક આવી રીતના બનાવતા આવડતું જ હશે. તો અને જ્યારે પાક સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે આપણે જે ઔષધિઓ જે છે એનું ચૂર્ણ છે તૈયાર કરેલું એ એની અંદર નાખી દઈએ. અને બધું જ પાક તૈયાર થઈ અને ઠંડો પડી ગયા પછી એમાં મધ નાખી અને વ્યવસ્થિત એને આપણે હલાવી લઈએ. અને આ પાકને તૈયાર થઈ ગયા પછી કાચની જે બરણી છે તો એમાં વ્યવસ્થિત સાચવી રાખીએ. હવે આ પાકથી આપણને છે ને પથરી, યકૃત, અમ્લપિત્ત, રક્તપિત્ત, આપણે મુખનો રોગ હોય, સ્વરભંગ હોય, પછી પાંડુ રોગ, કમળો, મસ્તક શૂળ, આવી રીતના બધા શીતપિત્ત, આ બધાની અંદર આપણને રાહત થાય છે. પછી કે આ પાક છે ને એ બુદ્ધિવર્ધક છે, આયુષ્યવર્ધક છે, વીર્યવર્ધક છે, પછી શરીરની વૃદ્ધાવસ્થા દૂર કરવા વાળો છે. ગ્રહ, યક્ષ, પિશાચ અને અપસ્માર જેવા જે આપણી શરીરની અંદર રહેલી આવી બીમારીઓ છે તો એની અંદર પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે સંયમતાથી લઈએ, સાચવીને લઈએ. અને પાકનો સેવન જો આપણે વ્યવસ્થિત કરશું તો જ આપણને એનું રિઝલ્ટ મળશે. તો આવી રીતના પાકનું સેવન કરીએ. અને તમે જોઈ રહ્યા છો રાજતીર્થ આયુર્વેદા લાઈફ કેર. તો પાક કેવી રીતના લઈશું તો કે આપણે જમ્યા પછી 30-40 ગ્રામ પાક આપણે લઈ શકાય. તો આવી રીતના રાજતીર્થ આયુર્વેદામાં અમારી બીજી પણ પ્રોડક્ટ છે, મણિપુષ્પ હેર ઓઇલ અને ભુવનમ સાબુ. તો આ પણ તમે ખરીદી શકશો. જય હિન્દ, જય ધન્વંતરી.